બાદલભાઈ અમેરિકાથી. તમારો સવાલ છે કે અરિહંત અને સિદ્ધમાં શું ફરક છે, આચાર્ય અને ઉપાધ્યાયમાં શું ફરક છે, તથા અમેરિકામાં બુક્સ ક્યાં મળશે. બાદલભાઈ, આપણે અમેરિકામાં સમીરભાઈ દોશીને ત્યાં પ્રશ્નોત્તર રત્નમાલા બંને ભાગ બુક્સ ત્યાં રાખી છે. એમનો કોન્ટેક્ટ નંબર છે 7704803157. તો એમનો કોન્ટેક્ટ કરી અને બુક મેળવી લેજો. ઓકે. હવે જે અરિહંત હોય તે નિર્વાણ પછી સિદ્ધ ભગવંત બને, સિદ્ધ ભગવંત કહેવાય. તીર્થંકર નામ કર્મ જેણે બાંધ્યું હોય એના લીધે કેવળ જ્ઞાન પામ્યા પછી ધર્મની પ્રરૂપણા, તીર્થનું સ્થાપન કરે, ધર્મનું પ્રવર્તન કરે, એટલે એ તીર્થંકર કહેવાય. કેવળ જ્ઞાન પામ્યા પછી લોકોને બોધ આપે, જ્ઞાન આપે, જે એમણે પ્રાપ્ત કર્યું છે એ અન્યને આપે. દરેક સિદ્ધ ભગવાન પણ કેવળ જ્ઞાન પામીને પછી જ મોક્ષે જાય. એમને એમ કોઈ મોક્ષ જાય જ નહીં. જે મોક્ષે જાય એ બધા સિદ્ધ ભગવંત જ કહેવાય. મોક્ષે ગયા પછી બધા સિદ્ધ ભગવાન. એમને હવે એક પણ કર્મ શિલકમાં બચ્યું ના હોય સિદ્ધ ભગવાનને. ન પાપ કર્મ, ન પુણ્ય કર્મ, ન શુભ કર્મ, ન અશુભ કર્મ, બધા જ ભોગવાઈ જાય ને નવું એક પણ કર્મ એમને લાગે નહીં. ત્યારે આત્મા મુક્ત થયો, કર્મોથી મુક્ત થયો, અને એવો આત્મા સિદ્ધિ ગતિને પામે, એટલે સિદ્ધ તરીકે સ્થાપન થાય. તો અરિહંત ભગવંત પણ નિર્વાણ પામ્યા પછી સિદ્ધ ભગવંત જ છે. એટલે બધા જ અરિહંત ભગવાન કેવળ જ્ઞાન પામ્યા પછી સિદ્ધ ભગવંત જ છે. કેવળ જ્ઞાન પામ્યા પછી નિર્વાણ પામે એ સમયમાં બધા જ તીર્થંકર ધર્મની પ્રરૂપણા કરે. એટલે જ આપણે કહીએ છીએ ને, કેવળી પન્નતો ધમ્મમ શરણમ ગચ્છામિ. અને દરેકે દરેક કેવળી ભગવાન, દરેકે દરેક તીર્થંકર એક જ સરખા ધર્મની પ્રરૂપણા કરે. જોકે એમના સમય પ્રમાણે એમના ભાષામાં ફરક હોય, પણ મૂળ સિદ્ધાંત, મૂળ હાર્દ એક જ હોય દરેક તીર્થંકર. અનંત ચોવીસી પહેલાના તીર્થંકર કે હમણાંના તીર્થંકર, એમાં પ્રરૂપણામાં કોઈ ફરક ના હોય. ભાષામાં ફરક હોઈ શકે. દરેક 6 આરામાં 24 તીર્થંકર ભગવંત થાય. બાકી સિદ્ધ ભગવંત તો અનંતા થાય, પણ કેવળી 24 થાય 1 થી 6 આરામ. 1 થી 6 આરા અવસર્પિણીના અને 1 થી 6 આરા ઉત્સર્પિણીના. દરેકે દરેક 6 આરામાં 1/24 થાય, એટલે કે 24 તીર્થંકર થાય. તો ખ્યાલ આવ્યો તીર્થંકર ભગવંત અને એટલે કે અરિહંત ભગવંત અને સિદ્ધ ભગવંતમાં આટલો ફરક છે. તીર્થંકર ભગવાનને 34 અતિશય હોય. તીર્થંકર વિચરંતા, એ જ અરિહંત ભગવાન. તો આ બધા અતિશય ને બધું નોર્મલ કેવલીને આવા બધા અતિશય ના હોય. તીર્થંકર બનવાના છેલ્લેથી ત્રીજા ભવે, થર્ડ લાસ્ટ, એ ભવે તીર્થંકર નામ કર્મ નિકાચિત કર્યું હોય ને કેવળ જ્ઞાન પામ્યા પછી લોકોને પોતે પમાડે, પોતે પામ્યા હોય એ લોકોને પમાડે. અને સિદ્ધ ભગવંત બધા જ ઉપદેશ આપે ને ઘણા કેવળ જ્ઞાન પામીને તરત પણ મોક્ષે જાય, ઘણા અમુક સમય પછી પણ મોક્ષે જાય. પણ કોઈ આવું ધર્મનું પ્રવર્તન કે તીર્થનું સ્થાપન ના કરે. બધા જ કેવળી ભગવાન તીર્થનું સ્થાપન ના કરે. જે તીર્થંકર હોય, જે અરિહંત હોય, તે જ તીર્થનું સ્થાપન કરે. બાકી મોક્ષમાં તો બધાનું સ્થાન
સરખું. અહીં તીર્થંકર હોય કે સામાન્ય કેવળી હોય, મોક્ષમાં બંનેનું સ્થાન એક જ સરખું. જે પોતે તરે અને બીજાને તારે તે તીર્થંકર. કેવળી અથવા તો અરિહંતે 4 ઘાત્યા કર્મ ખપાવ્યા છે અને સદેહે વિચરે છે તે અરિહંત. પણ સિદ્ધ ભગવંત 8 કર્મોનો નાશ કરી, જન્મ જરા મરણનો નાશ કરી સિદ્ધ ક્ષેત્રે બિરાજમાન છે. દરેક તીર્થંકરનો આત્મા સિદ્ધનો આત્મા છે, પણ દરેક સિદ્ધ એ તીર્થંકર નથી. પુણ્ય પ્રકૃતિમાં સર્વોત્તમ પ્રકૃતિ તીર્થંકર પ્રકૃતિ છે. મહાવિદ્ય ક્ષેત્રમાં કાયમ માટે ઓછામાં ઓછા 20 તથા વધુમાં વધુ 160 તીર્થંકર વિચરંતા હોય છે. અરિયન ભગવંતો વિચરંતા હોય. ત્યાં કાયમ માટે ચોથો આરો છે. તથા આપણા 5 ભરત ક્ષેત્ર અને 5 ઐરાવત ક્ષેત્રમાં ત્રીજા આરાના અંતથી ચોથા આરાના અંત સુધીમાં 24 તીર્થંકર થાય. ભૂતકાળમાં જેટલા પણ તીર્થંકર થયા, અરિયન ભગવાન થયા, તે અત્યારે સિદ્ધ ક્ષેત્રમાં બિરાજમાન છે. ખ્યાલ આવ્યો? હવે આપણે જોઈએ સાધુ ભગવંત, ઉપાધ્યાય ભગવંત અને આચાર્ય ભગવંત. એમાં શું ફરક છે? જે ગૃહસ્થના બધા પરિગ્રહોથી મુક્ત થઈ દીક્ષા ગ્રહણ કરી મહાવ્રતી બની જાય છે, જે 5 ઇન્દ્રિયોનો નિગ્રહ કરે છે, જે સ્વરૂપની સાધના કરે છે અથવા સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રના યોગથી મોક્ષની સાધના કરે છે, જે સ્વ અધ્યાય કરે છે, જે પોતે શીખે છે, તે સાધુ. ખ્યાલ આવ્યો? હવે એનાથી એક સ્ટેપ આગળ, જે પોતે શીખ્યા પછી બીજાને શીખવે છે, જે પરમ આગમના વ્યાખ્યાન કરે છે, જે સ્વ અધ્યાય કરવાનો ઉપદેશ આપે છે, શીખવાડે છે, અને એનાથી પણ ઉપરનું ગુરુમાં હાઈએસ્ટ પદ તે આચાર્ય. એટલે પોતે શીખ્યા પછી બીજાને શીખવાડે છે તે પદ ઉપાધ્યાયનું, અને હાઈએસ્ટ પદ આચાર્યનું, કે જે દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ અને વીર્ય આ 5 આચારોનું સ્વયં પાલન કરે અને બીજા સાધુજી પાસે પાલન કરાવે તે આચાર્ય છે. જે સંઘના નાયક છે, જે દીક્ષા આપે છે, પ્રાયશ્ચિત કરાવે છે, ધર્મ ઉપદેશ આપે છે. કોઈ અન્ય સાધુજીના સંયમમાં છેદ થાય ત્યારે પ્રાયશ્ચિત આપી સંવેગ અને વૈરાગ્યજનક આગમોના વચનોથી સંયમમાં એની સ્થાપના કરે તે આચાર્ય. ટૂંકમાં જેનું આચરણ જ ઘણું બધું શીખવાડી જાય તે આચાર્ય. નવકાર મંત્રમાં પહેલું અને બીજું પદ અરિયંત દેવ તથા સિદ્ધ દેવનું છે, જ્યારે ત્રીજું, ચોથું ને 5મું ગુરુપદ આચાર્ય ભગવંત, ઉપાધ્યાય ભગવંત અને સાધુ ભગવંતનું છે. જીર્ણાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ કહેવાય ગઈ હોય તો મિચ્છામિ દુક્કડમ. This audio is by Subodhi Masalia. My contact number is 88500 88567.